હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભરેલા ભીંડાનું શાક. તો ભીંડાને ભરવાની માથાકૂટ વગર એકદમ ટેસ્ટી અને ચટપટા મસાલા સાથે ભીંડાનું શાક બનાવીશું. બાળકોના લંચ બોક્સમાં કે ટિફિન બોક્સ માટે બેસ્ટ ઓપ્શન છે. ઓછા તેલમાં અને ઓછી મહેનતે બની જતું આ ચટપટું શાક ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો શાક બનાવવા માટે અત્યારે મેં 300 ગ્રામ કૂણા ભીંડા લીધા છે. શાક બનાવવા માટે હંમેશા કૂણા ભીંડાની પસંદગી કરવાની. બહુ જાડા, મોટા અને વધારે બીજવાળા ભીંડા નહીં લેવાના. ભીંડાને મેં સારી રીતે ધોઈને કોરા કરી લીધા છે. હવે ઉપર નીચેનો ભાગ કટ કરી ભીંડાને આ રીતે કટ કરી લઈશું. તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ શેપમાં કટ કરી શકો છો. તો બધા જ ભીંડાને મેં કટ કરી લીધા છે. હવે શાક માટે ટેસ્ટી અને ચટપટો મસાલો બનાવવા માટે ગેસ ઓન કરી એક પેનમાં અડધો કપ જેટલા શિંગદાણા ઉમેરીશું. ગેસની સ્લો ફ્લેમ પર શિંગદાણાને સારી રીતે શેકી લઈએ, જેથી શિંગદાણા ક્રિસ્પી થઈ જાય અને મસાલામાં એનો સ્વાદ પણ સરસ આવે. તો શિંગદાણાને શેકાતા 1.5 થી 2 મિનિટ જેટલો સમય થઈ ગયો અને તમે જોઈ શકો છો શિંગદાણાની આ રીતે છાલ અલગ થઈ જાય છે. મીન્સ કે શિંગદાણા આપણા એકદમ સરસ શેકાઈ ગયા છે. તો એક પ્લેટમાં કાઢી લઈશું અને એની છાલ અલગ કરી લઈશું. ત્યાર પછી એ જ પેનમાં 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ શેકી લઈશું. તલને શેકાતા બહુ વાર નથી લાગતી. લગભગ 1 મિનિટમાં તલ એકદમ સરસ શેકાઈ ગયા છે. તો ગેસને બંધ કરી દઈશું અને તલ પણ એકદમ સરસ ઠંડા થઈ જાય એટલે એક મિક્સર જારમાં શેકેલા શિંગદાણા અને સફેદ તલ ઉમેરી દઈશું. 1 ટેબલસ્પૂન જેટલું ડેસિકેટેડ કોકોનટ, 1/2 ટીસ્પૂન જેટલું જીરું, 1/2 ટીસ્પૂન જેટલી વરિયાળી, 1 ટેબલસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર, 1/2 ટેબલસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું, 1/2 ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને મસાલો આપણો એકદમ સરસ ચટપટો બને એના માટે 1 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેરી મસાલાને એકદમ સરસ ક્રશ કરી લઈશું. એકદમ ફાઇન પાવડર નથી કરવાનો, આ રીતે દરદરું રાખવાનું છે. હવે મસાલો આપણો તૈયાર થઈ જાય એટલે ગેસ ઓન કરી એક કડાઈમાં 4 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલને સારી રીતે ગરમ થવા દઈશું અને એમાં 1/2 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું. હવે જીરું ક્રેકલ થાય એટલે 8 થી 10 મીઠા લીમડાના પાન ઉમેરીશું અને ગેસની લો ફ્લેમ પર બંને વસ્તુને સારી રીતે સંતળાવા દઈશું. ત્યાર પછી એમાં કટ કરેલા ભીંડા ઉમેરી દઈશું અને ગેસની લો ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે સાંતળી લઈશું. અત્યારે એમાં બીજા કોઈ જ મસાલા નથી ઉમેરવાના. ફ્રેન્ડ્સ, આ ભીંડાનું શાક તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરી જોજો. બનાવવામાં બહુ સમય પણ નથી લાગતો અને વધારે તેલમાં ફ્રાય કર્યા વગર પણ એકદમ સ્વાદિષ્ટ રેસ્ટોરન્ટ જેવો જ ભીંડી મસાલા બનીને તૈયાર થઈ જશે. તો 5 મિનિટ સાંતળ્યા પછી ભીંડા થોડા સોફ્ટ થઈ ગયા છે. ત્યારે હવે આપણે એમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી દઈશું. પણ એક સાથે બધો મસાલો નહીં ઉમેરી દેવાનો. પહેલાં અડધો મસાલો ઉમેરીશું, મિક્સ કરી લઈશું બરાબર અને મિક્સ થઈ જાય ત્યાર પછી બાકીનો મસાલો ઉમેરી દઈશું. બધો જ મસાલો એમાં ઉમેરી દેવાનો છે કારણ કે ભીંડા આપણે 300 ગ્રામ લીધા છે. ભીંડાની ક્વોન્ટિટી વધારે હોય તો એ પ્રમાણે મસાલો વધારે બનાવવાનો, કારણ કે ભીંડાના પ્રમાણમાં જો મસાલો ઓછો હશે તો શાક ખાવાની મજા નહીં આવે. હવે આ રીતે બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. તો અત્યારે મેં 1/4 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે. મિક્સ કરી લઈશું બરાબર. ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને આ શાકને આપણે બિલકુલ ઢાંકવાનું નથી, આ રીતે ખુલ્લું થવા દઈશું. પણ ગેસ ચાલુ રાખીને એને આમ જ નહીં રહેવા દેવાનું. વચ્ચે વચ્ચે આ રીતે ઉપર નીચે કરી લેવાનું, જેથી તળીએ બિલકુલ ચોંટે નહીં અને ભીંડા બધી બાજુથી એકદમ સરસ કૂક પણ થઈ જાય. તો 7 થી 8 મિનિટ સુધી મેં આ રીતે ખુલ્લા થવા દીધા અને શાકનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ભીંડા સોફ્ટ પણ થઈ ગયા છે. તો બસ એકદમ સ્વાદિષ્ટ એવું ભીંડી મસાલા બનીને તૈયાર થઈ ગયું. અહીં જો ભીંડા સોફ્ટ ના થયા હોય તો 1 થી 2 મિનિટ સુધી હજુ થવા દેવાનું. હવે ગેસને બંધ કરી દઈશું અને ગરમા ગરમ ભીંડાના શાકને સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોયું ને કે ઓછા તેલમાં અને ઓછા સમયમાં પણ કેટલું સરસ મસાલેદાર ટેસ્ટી શાક બનીને તૈયાર થઈ ગયું. તમે પણ એકવાર આ રીતે શાક બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. ઘરમાં બધાને બહુ જ ભાવશે. રોટલી, ભાખરી, પૂરી, પરાઠા ગમે તેની સાથે તમે એને સર્વ કરો, ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. જો સવારની ભાગદોડમાં તમારી પાસે સમય ઓછો હોય ને તો આગલા દિવસે તમે ભીંડાને સમારીને મસાલો બનાવી તૈયાર રાખશો ને તો બીજા દિવસે ખૂબ જ ઓછા સમયમાં તમે ટિફિન માટે ભીંડી મસાલા બનાવીને તૈયાર કરી શકશો. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. આવજો.